સિંહ રાશિ અપમાંથી સન્માન તરફ દાનવમાંથી પાલનહાર। સિંહ રાશિના જાતકો માટે અપમાંથી સન્માન તરફ અને દાનવમાંથી પાલનહાર બનવાની સફર શરૂ થઈ રહી છે। નમસ્કાર મિત્રો, આજનો આ વિડિયો સિંહ રાશિની પ્રત્યેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે સિંહ રાશિના હો અથવા તમારા પરિવાર કે સંબંધીઓમાં કોઈ સિંહ રાશિનું હોય તો આ માહિતી જરા પણ મિસ કરશો નહીં। આજે હું તમને જણાવીશ કે કેમ સિંહ રાશિને દાનવ કહેવામાં આવતી હતી અને કેવી રીતે હવે તે જ દાનવ પાલનહાર બની રહ્યો છે। 20 જૂન 1926 સુધીનો એવો કયો સમય આવી રહ્યો છે જે તમારું આખું આયુષ્ય બદલી નાખશે। વિડિયોના અંતે હું એક ગુપ્ત ઉપાય બતાવીશ જે જો તમે યોગ્ય રીતે કરશો તો લક્ષ્મીજીની કૃપા સીધી તમારા દ્વારે આવશે। સિંહ રાશિનો સાચો સ્વભાવ। મિત્રો, સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે। સૂર્ય એટલે આત્મા, સ્વાભિમાન અને નેતૃત્વ, પણ સત્ય એ છે કે સિંહ રાશિના લોકોને હંમેશા અહંકારી, ક્રોધી, જિદ્દી અને સ્વાર્થી માનવામાં આવે છે, એટલે જ તેમને દાનવની ઉપમા આપવામાં આવી। પણ સિંહ રાશિનો માણસ ખરાબ નથી હોતો, તે ફક્ત વધારે સહનશીલ હોય છે। તે બધા માટે ઊભો રહે છે, પણ જ્યારે કોઈ તેનું અપમાન કરે છે ત્યારે તે ચૂપ નથી બેસતો અને ત્યાંથી જ તેનો સંઘર્ષ શરૂ થાય છે। પાછલા વર્ષોનો સંઘર્ષ। સિંહ રાશિના જાતકો, પાછલા 3 થી 4 વર્ષ તમારા માટે ખૂબ જ કઠિન રહ્યા છે। મહેનત તમે કરી પણ ફળ બીજા કોઈએ ખાધું। વિશ્વાસ રાખ્યો પણ છેતરાયા। કોઈના સંબંધો તૂટ્યા, નોકરી ગઈ કે પૈસા ફસાઈ ગયા। આત્મવિશ્વાસ એટલો ડગમગી ગયો કે તમને લાગ્યું કે તમારું નસીબ જ ખરાબ છે। પણ મિત્રો, આ સમય તમારી પરીક્ષા લઈ રહ્યો હતો અને હવે એ પરીક્ષાનું પરિણામ આવવાનો સમય થઈ ગયો છે। બદલાતી ગ્રહ દશા। સિંહ રાશિ પર અત્યાર સુધી શનિનું દબાણ, રાહુકેતુની ઉથલપાથલ અને સૂર્યની નબળી સ્થિતિ હતી, જેના કારણે કામમાં અવરોધો આવતા હતા। પણ હવે સૂર્ય બળવાન થઈ રહ્યો છે, શનિની પીડા ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને ગુરુની કૃપા શરૂ થઈ રહી છે। એટલે જ દાનવ બનેલો સિંહ હવે પાલનહાર બની રહ્યો છે। દાનવથી પાલનહારનો અર્થ। પાલનહાર એટલે એવો વ્યક્તિ જે પોતાનું જીવન તો સુધારે જ છે, પણ સાથે બીજાના જીવનમાં પણ ઉજાસ લાવે છે। હવે સિંહ રાશિનો જાતક યોગ્ય નિર્ણય લેશે, ખોટા લોકોથી દૂર જશે અને પોતાની સાચી કિંમત ઓળખશે। જે સિંહ અત્યાર સુધી બીજા માટે જીવતો હતો, તે હવે પોતાના માટે જીવતા શીખશે। 20 જૂન 1926 સુધીના લાભ, નોકરીમાં પ્રમોશન, માનસન્માન અને સ્થિરતા। ધન લાભ, ફસાયેલા પૈસા પાછા મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે। પારિવારિક સુખ, ઘરમાં શાંતિ સ્થપાશે અને જૂના કૌટુંબિક વિવાદો ઉકેલાશે। આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો। આ સમય તમને સફળતા અપાવશે, પણ જો તમે આ ભૂલો કરશો તો તક ગુમાવી દેશો। વધારે પડતો ગુસ્સો ટાળવો। કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો। નકામી દલીલો અને અહંકારથી દૂર રહેવું। ચમત્કારી ગુપ્ત ઉપાય। આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે। દર રવિવારે સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈ તેમાં થોડા ચોખા, અક્ષત નાખો અને સૂર્યદેવને અર્ઘ્ય આપો। અર્ઘ્ય આપતી વખતે મનમાં માત્ર એટલું જ બોલો, હું યોગ્ય માર્ગ પર છું। આ ઉપાય સતત 21 દિવસ કરો, તમને પોતે જ મોટો તફાવત જોવા મળશે। સિંહ રાશિના જાતકો, તમે ઘણું સહન કર્યું છે, હવે ઈશ્વર તમારી સાથે છે। જો તમને આ વાત સાચી લાગતી હોય તો કોમેન્ટમાં જય સિંહ ચોક્કસ લખજો।